morning students. લેસન નંબર 14 માં એકદમ છેવટ સુધી પહોંચી જવાનું અને જે ગઈકાલે વાત કરેલી અનુક્રમણ બહુ સ્પષ્ટ અને એકદમ સમજાયેલા શબ્દમાં કહેવામાં આવેલ કે પૃથ્વી આટલી રમણીય કે આટલી વનસ્પતિ કે પ્રાણી સૃષ્ટિથી આચ્છાદિત નહોતી. આ બધી જ વસ્તુ કાળક્રમે ધીમે ધીમે તૈયાર થઈ છે અને એટલે શબ્દ વાપરવામાં આવેલ શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન. એ કંઈ ખોટું નથી, કારણ કે એકદમ ઉજ્જડ પ્રદેશ કે જ્યાં ખાલી જમીન છે અને એ જમીન ઉપર ધીમે 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 અલગ અલગ વનસ્પતિ સમાજ આવશે, સ્થાપિત થશે, બીજા વનસ્પતિ સમાજ માટે ચાન્સ આપશે, પોતે જે પણ ભૌગોલિક પરિબળો છે ભૌગોલિક પરિબળો સામે ટકી રહેશે અને પોતે પોતાનું અસ્તિત્વ ટકાવી અને એક ચરમ અવસ્થા સુધી પહોંચવાની ટ્રાય કરશે. રાતે સૂઈ જાવ અને સવારે થઈ જાય? ના, એ વસ્તુ શક્ય નથી. આના માટે સમય જશે અને આ વસ્તુ ગઈકાલે જે શીખ્યા એ અનુક્રમણની અંદર બે વસ્તુઓ હતી કે ભાઈ એકદમ પહાડી એરિયા અથવા શુષ્ક એરિયાની અંદર પણ અનુક્રમણ થાય, જેની અંદર પાયાની અવસ્થા તરીકે આપણે પહાડ ઉપર લાઇકેનનો ઉલ્લેખ કર્યો. લાઇકેન પછી એના જ મટીરિયલ, જે ડેડ મટીરિયલ છે, એ જે કાર્બનિક દ્રવ્ય છે, એ જે ચોક્કસ પ્રકારનું એસિડિક મટીરિયલને કારણે તિરાડો મોટી થતી જશે, ધીમે ધીમે ત્યાં કાર્બનિક દ્રવ્ય જમા થશે અને સમયની સાથે દ્વિઅંગી વનસ્પતિઓ ત્યાં એન્ટ્રી મારશે. ધીમે ધીમે દ્વિઅંગી વનસ્પતિ ગયા બાદ ત્રિઅંગી બાદ છોડ, ક્ષુપ, વૃક્ષ જેવી એની છેક લાસ્ટ પાર્ટ દેટ ઇઝ ચરમ અવસ્થા સુધી આ વસ્તુઓ પહોંચશે. દેટ ઇઝ ધ પોઈન્ટ. અને એ સંદર્ભ તમારી સામે રજૂ કર્યો અને બે પ્રકારના અનુક્રમણની વાત કરી કે સ્થળજ અથવા મરુ સહચક્ર અને બીજું એક જો એને એ છે જલ સહચક્ર અથવા જલ આરંભી અનુક્રમણ તરીકે ઓળખવામાં આવશે. અનુક્રમણ એકદમ ધીમે ચાલતી પ્રક્રિયાઓ અને એની અંદર હાલ આપણે જલ સહચક્ર અનુક્રમણ તરફ જવાના. બરાબર? એ એટલી સરસ વસ્તુ છે પણ આપણે એને દરકાર નથી કરતા, આપણે એને જોવા નથી રોકાતા, આપણે એના પર ધ્યાન પણ નથી આપતા. પહેલી વસ્તુ એ છે કે તમારે એ યાદ રાખવું પડશે કે અહીં માનવ પ્રવૃત્તિ નિષેધ છે. જે જગ્યા ઉપર અનુક્રમણની ઘટનાઓ ચાલશે તે જગ્યા ઉપર માનવ દ્વારા ખલેલ પાડવાની નથી. આ જ વસ્તુની સ્પષ્ટતા કરીએ તો એક જલજ નિવસન તંત્ર અથવા એક જલજ પ્રદેશ, જેની અંદર આવી શકે તળાવ અથવા આવી શકે સરોવર, એ સમજો કે બધી જ ભૌગોલિક પરિસ્થિતિઓને ફેસ કરશે, જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. એ જ જલજ પરિસરને તમે ઓબ્ઝર્વ કરતા જાઓ તો એની અંદર તમને વિશિષ્ટતઃ તરતી વનસ્પતિ પણ જોવા મળશે, નીચે મૂળધારી વનસ્પતિઓ પણ જોવા મળશે, એકદમ નીચે બેઝની અંદર હોય એવી જલજ વનસ્પતિઓ પણ દેખાશે અને પાણીનું પૃથ્થકરણ કરો તો તમને અલગ અલગ પ્રકારના પ્લવકો પણ મળી આવે. તો એ એક પ્રકારનું જલજ નિવસન તંત્ર છે અને જલજ નિવસન તંત્રની અંદર પણ ખોટ આવી શકે અને એક સમયનું આ સારું તળાવ કે સરોવર એ અમુક વર્ષો બાદ એ શેની અંદર તો કે એ અમુક સમય બાદ જંગલની અંદર પરિવર્તિત થઈ શકે. તમને એમ થશે સર શું મજાક કરો છો? મજાકનો પ્રશ્ન નથી, પણ એને શીખો ને સમજો ને તો આખી વસ્તુનો બેઝ મર્મ ખબર પડી જાય કે એક નાનું વસ્તુ તમારા ઘરની આસપાસનું ખાબોચિયું જે તમે વર્ષોના ચોમાસા દરમિયાન કદાચ ઓબ્ઝર્વ કરતા હશો તો સમયની સાથે તમે મોટા થતા જાઓ છો, કદાચ એ પ્લોટ ખાલી છે તો લગભગ છીછરું થઈ જશે. એ જ ખાબોચિયું જ્યારે તમને સમજ પડતી થઈ ત્યારથી તમે એને ઓબ્ઝર્વ કરો છો તે ધીમે ધીમે એકદમ દેશી ભાષામાં કહીએ તો એની અંદર પુરાણ થતું જાય છે, પુરાઈ જાય છે. એમાં કોઈ જ માટી કે કોઈ દ્રવ્ય નાખવામાં નથી આવતું, છતાં પણ એ સ્ટેપ બાય સ્ટેપ છીછરું થતું જશે. અને એ વસ્તુ કહેવાની ઈચ્છા થાય કે સપોઝ આવો એક પ્રદેશ છે, આવો એક જલજ વિસ્તાર છે અને આ જલજ વિસ્તારની અંદર તમે માની લો કે પાણીનું સ્તર અમુક હદ સુધી છે અને એ પાણી
પાણીનું લેવલ માય ડિયર હર હંમેશા આટલું રહેશે એવું જરૂરી નથી હોતું. આની અંદર વનસ્પતિ સ્વરૂપો પણ બદલાશે, પ્રાણી સ્વરૂપો પણ બદલાશે. તો એ વસ્તુ તમારે સમજવા જેવી છે કે આ પાણીનું લેવલ સીઝને પાછું બદલાતું જશે. સપોઝ ઉનાળો આવશે તે પાણી કદાચ ઘટી જશે અને એની અંદર જે વનસ્પતિ પ્રકારો અને પ્રાણી પ્રકારો એ પણ બદલાઈ જશે. સમજો કે એકવાર ચોમાસું નબળું થયું અને આ પાણી કદાચ આખું પતી પણ જાય અને એ સમય દરમિયાન અહીં નવા વનસ્પતિ સમાજો એ પાણીમાં ટકી શકે એવા આવી પણ શકે. એને ઉભયજીવી વનસ્પતિ કહેવાય કે જે પાણીમાં પણ જીવી શકે અને જમીનનો થોડો ભાગ મળે તો એમાં પણ જીવી શકે. તમને એક કહેવાની ઈચ્છા થાય કે કમળ, તો તમે કમળના પુષ્પને પાણીની સપાટીની ઉપર ઓબ્ઝર્વ કરો છો તો કે એકદમ સત્ય બાબત. પણ એ એના જે મૂળ તંત્ર છે એ મૂળ તંત્ર તો તળાવ કે સરોવરની ઇન્ટરનલ સાઈડે જે કાર્બનિક દ્રવ્યથી સભર ભૂમિ છે ત્યાં એની ગાંઠ હોય અને ત્યાંથી એ પોતાના ડેવલપમેન્ટ માટે પાણીની સપાટી ઉપર આવે છે અને ત્યાંથી આખી જે પણ એની જે પ્રજનનની ક્રિયા છે પૂર્ણ થાય, ગાંઠામૂળી દ્વારા પ્રજનન કરે. અને તમે ઓબ્ઝર્વ કરશો તો તળાવની અંદર અમુક કમળના બંચ હશે. એ સિવાય સિંગોડા એ તરતી વેરાયટી છે. એ સિવાય કોયણા એટલે કે જળકુંભી એ તરતી વેરાયટી છે. તો આવી પરિસ્થિતિ જલજ પરિસરમાં તમને જોવાની મળે જ મળે. તમે જલીય નિંદામણવાળો ફર્સ્ટ લેસનની અંદર 16 લેસનની અંદર કોન્સેપ્ટ સાંભળ્યો હશે. તો આ બધી વસ્તુઓ પાણીમાં થશે અને સમયની સાથે એ બધા જ દ્રવ્ય એ જે પણ જળાશયની સપાટી હશે સપાટીના તળિયે બેસતા જશે. પણ ઇટ્સ ટેક ટાઈમ અને એ સમયની જે વાત કરીએ છીએ એમાં એના સ્ટેપિંગ તમને જોવાના મળશે. તમારી પાસે બુકની અંદર સ્ટેપિંગ છે જ અને તમે પણ ઓબ્ઝર્વ કરી શકશો. એક નાનો રસ્તો તળાવનો ભાગ બતાવ્યો છે. ધીમે 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 એની અંદરના ડેવલપમેન્ટ દર્શાવેલા છે. ખાલી હું પહેલા એ કહી દઉં પછી અહીંયા આવો એટલે ખ્યાલ આવશે કે સૌથી પહેલા અંદર તમને પ્લવકો દેખાશે એટલે મેં કીધું તમારે માઇક્રોસ્કોપિક વ્યૂ પણ લેવો પડશે. વનસ્પતિ પ્લવકો એટલે કે સૂક્ષ્મ કદના નરી આંખે ન જોઈ શકાય એવા પણ ફોટોસિન્થેસિસ કરે એવા જે કોઈ પણ દિવસ તંત્રનો પાયો એના માટે જરૂરી છે. અને અહીંયા થોડું એડ કરી દો, આ વનસ્પતિ પ્લવકો સાથે નમતા હોય એવા પ્રાણી પ્લવકો પણ તમને અહીં એન્ટ્રી મારતા દેખાશે. ધીમે અને બીજું સ્ટેપ બદલાશે. આ હશે એવું નથી કે જતું રહે પણ એની સાથે નવી એક એન્ટ્રી થશે. જેમ આપણે સ્થળ વિષયમાં વાત કરેલી કે એક વનસ્પતિ સમાજ આવે તો એક વનસ્પતિ સમાજની ઓથોરિટી નથી. ધીમે ધીમે બીજા વનસ્પતિ સમાજ પણ ત્યાં આવી શકે જે ત્યાં ટકવા માટે સક્ષમ છે. બધા જ આવશે. તો અહીંયા ચોક્કસ પ્રકારની નિમગ્ન જે તમારા માટે આ નવો શબ્દ આમ તો આવી ગયેલો. નિમગ્ન એટલે ડૂબેલી અને એ તમને જોવાની મળશે તળાવના તળિયે અથવા જળાશયના તળિયે બેસી જશે. નિમગ્ન વનસ્પતિ અવસ્થા. હવે જોજો નિમગ્નની સાથે આ તો છે એની સાથે નિમગ્નની સાથે બીજી એક એન્ટ્રી આવે છે મુક્ત તરતી વનસ્પતિ. એટલે જળકુંભી છે, સિંગોડા છે, એ વેરાની તમે જોવા જાઓ તો પાણીની સપાટી ઉપર તરતી રહેશે. તો એ પણ એન્ટ્રીમાં રહેશે. અનુપભૂમિ અવસ્થા. હવે તો કે પાણીમાં બદલાવ આવતો હશે, પાણી ઇવોપરેટ થતું જશે. એટલે તમારી પાસે જે અત્યારે આપણે ચર્ચામાં લીધું હતું કે આપણે જે આ જળાશયનો એક વ્યૂ આપીએ છીએ તો આ જળાશયનો જે બેઝ છે. હવે જરા જોજો આ જળાશયનો બેઝ આવા ચોક્કસ પ્રકારના કાર્બનિક દ્રવ્ય સમયની સાથે હું વાત કરું છું. 5 વર્ષ થઈ ગયા, 6 વર્ષ થઈ ગયા અને એ ધીમે ધીમે આ કાર્બનિક દ્રવ્ય આ પાણીની સપાટીની નીચે બેસતા જશે અને બેસતા જશે એટલે તમને એમ થશે પાણીની અંદર ભૂમિ તો કે પાણીની અંદર ભૂમિ નથી પણ આ વિશિષ્ટ પ્રકારના કેવા દ્રવ્ય તો કે કાર્બનિક દ્રવ્ય તમને અહીં જોવાના મળશે. અને એને કારણે તમને આવી વિશિષ્ટ કાંપવાળી ભૂમિ અથવા એને કહેવામાં આવશે પૂછી શકાય નરકુલ અવસ્થા જેની અંદર તમને પાણીની સાથે સાથે હવે ભૂમિય પ્રદેશો પણ અને એમના ભાગે વિકાસ પામતા ડેવલપ થતા જ દેખાશે. સિમ્પલ વસ્તુ છે કે તમે વિચારો કે જેમ જેમ આ સ્તર વધતું જશે તો અંદર પાણીને ધારણ કરવા માટે આ જે પણ પ્લેસ છે એની અંદર પાણીનું પ્રમાણ બટ નેચર ઓછું થતું જશે. બીજું ઇવેપોરેશન, ઉનાળો, શિયાળો, ચોમાસું બધી જ પરિસ્થિતિઓ તે કારણસર પણ આ બધી વસ્તુઓ
પાણીનું લેવલ ઘટતું જશે અને એ ઘટતા પાણીના લેવલ સાથે અમુક વનસ્પતિને ત્યાં સ્થાપિત થવા માટેનો ચાન્સ મળશે. સમજો એકદમ પ્લેન સરફેસ હતી, એકદમ બેઝ હતો, એ બેઝ થોડે ઘણે અંશે અહીં જોઈ શકો તો એ બેઝ થોડે ઘણે અંશે અમુક દ્રવ્યથી ભરાઈ ગયો અને વર્ષો થયા છે 10 કે 15 અને ધીમે રહે અને એ એક ચોમાસું એવું જ હશે કે વરસાદ બહુ ઓછો થશે. તે સમયે પાણીનું લેવલ ઘણું જ ઘટી જશે અને પાણીનું ઘટી ગયેલું લેવલ એ નવી ગ્રાસ વેરાયટીને એન્ટ્રી આપશે અને એવી ગ્રાસ વેરાયટી કે જે પાણી સાથે પણ ટકી શકે અને એ ઘાસમય સીધા ભીની જમીન, તમને તો ભીની જમીન એટલે હશે આ વેટ પરિસ્થિતિ કેવી છે કે થોડું દલદલ જેવું હશે પણ એની અંદર ઘાસ ટકી જશે એટલે આ જે જમીન છે ને વિકસ બંધારણ મળશે. હવે સમજો નેક્સ્ટ સિઝનમાં ફરી પાછો વરસાદ થશે, આ બધું ડૂબી જશે એટલે મૃત્યુ પામશે અને સપાટી જે દેખાઈ રહી છે સપાટી થોડે ઘણે અંશે એ સપાટીની અંદર વધારો થશે અને આવું સમયની સાથે ચાલતું જશે ત્યારે જમ્પ કરી દે બીજા 20 વર્ષ અને આ જે પાણી હતું એ પાણીની સપાટી લગભગ ખાબોચિયા જેવી થઈ ગઈ અને આ લેયર જે છે જે આપણો કણીય ભૂમિ અથવા જે ભૂમિયુક્ત ભાગ જે છે એ ભૂમિયુક્ત ભાગમાં વધારો થતો ગયો અને આ વિસ્તારની અંદર તમે હવે આ એક સમયનું જે જળાશય હતું જળાશયનું તમને આવી ગ્રાસ લાઈન માલમ પડશે. હજુ આની અંદર એક વસ્તુ બતાવી દઉં તો ચોક્કસ પ્રકારની એક વેરાયટી ઉગે છે અને એ ઘાસ ડોળો અથવા એને કહેવામાં આવે ચોક્કસ પ્રકારની કેટટેલ તરીકે ઓળખવામાં આવે. એની અંદર તમે આવી રૂમાટીવાળી વેરાયટી અથવા આ જે ઉભય જીવી વનસ્પતિ તરીકે ઓળખાશે. થોડો ભાગ પાણી અને થોડો ભાગ જમીનને સપોર્ટ કરે. સપોઝ વરસાદ થશે અહીંયા સુધી ભરાઈ જાય અને એ છતાં પણ જીવિત રહેશે. સમયની સાથે પસાર થવા દે અને ધીમે એમાંથી ઝાડી ઝાંખરા વાળી અવસ્થા આવી જશે અને આજે 25 વર્ષ થવા આવ્યા તો એક સમયનું જે જળાશય એટલે ખાલી થોડું ઘણું પાણી રહી શકે એટલી ક્ષમતા રહી ગઈ અને ધીમે રહી અને પછી એ પણ ખલાસ થઈ જશે અને એક સમયનું જળાશય ફ્લેટ ભૂમિ અથવા એક કાર્બનિક સબર ભૂમિ તરીકે પ્રદર્શિત થશે. તો તમારે આ જે મેં એરો કર્યા છે બધા એના સ્ટેપિંગ છે એ સ્ટેપિંગ તમારે યાદ રાખવાના રહેશે તો જ એ મેં કામ લાગશે તમને કે સૌથી સ્ટાર્ટ ક્યાંથી થશે. જળ સંચક્ર પર જળ આરંભી અનુક્રમણથી એક સમયનું તળાવ એ જંગલમાં પરિવર્તિત થઈ શકે તો ક્યાં થઈ શકે અને એ પરિવર્તિત થઈ શકે એના માટે જે કીધું આ બધી વસ્તુ ડિયર આ જોવા માટે આપણી પાસે સમય નથી, પરિસ્થિતિ ત્યાં છે પણ તમે પેપરની અંદર એક વસ્તુ જોવો છો બિફોર અને આફ્ટર તો આટલા વર્ષ પહેલા અને આટલા વર્ષ બાદ તમને એ જ જગ્યાએનો વ્યૂ બતાવવામાં આવે અને કહેવામાં આવે કે તે સમયે આટલા જંગલ હતા અને અત્યારે જંગલનું નિકંદન લાગી દીધું છે. આપણે એનું વિચ્છેદન કરવાને કારણે તે જગ્યા હવે એકદમ બંજર બની ગઈ છે. તો એ જ વસ્તુ કે ભાઈ 2000 તમે જે પ્રમાણે તમારા જન્મ પહેલાની વાત કરીએ તો 1990ની અંદરની પરિસ્થિતિનો ફોટોગ્રાફ લેવામાં આવે એક જગ્યાએનો અને અત્યારના 2020 તો તમે સમજો એ જગ્યા ડેફિનેટલી બદલાઈ હશે. પછી જલજ વિસ્તાર હશે કે સળજ વિસ્તાર હશે. માનવ પ્રવૃત્તિ નિષેધ છે, માનવ અંદર બહુ દખલગીરી કરવાની નથી. સો આ વસ્તુ હવે તમારી સામે રજૂ કરી દઈએ. જલ આરંભી જલ સંચક્ર એટલે સ્થિર પાણીમાં પાયાની જાતિ તરીકે સૌથી પહેલા એન્ટ્રી મારશે વનસ્પતિ પ્લવકો અને વનસ્પતિ પ્લવકોથી આ વસ્તુની શરૂઆત થશે. મેં એની અંદર તમને સાથે હેલ્પિંગ હેન્ડ તરીકે પ્રાણી પ્લવકો પણ એડ કર્યા છે. સમય વીતવાની સાથે સાથે આ અવસ્થાઓ પણ આરંભ પામશે. જેમ કે મૂળવાળી નિમજ્જિત વનસ્પતિ, સેકન્ડ એની અંદર મુક્ત રીતે તરતી વનસ્પતિ, ત્યાર પછી તમને કીધું તે પ્રમાણે કમળ છે, સિંગોડા છે. કમળ લઈ લો તો એ મૂળધારી અને પાછી ફૂલ આપે એવી આવૃત બીજધારી વનસ્પતિ છે અને ત્યાર પછી ધીમે રહીને ત્યાં જોઈ શકશો તમે નર ફૂલ એટલે કે મેં તમને કીધું કે કમ્પ્લીટ બહુ પાણી અને જમીનને પણ અધવચ્ચેની પરિસ્થિતિ. ત્યાર પછી ઘાસમય ભીની જમીન વાળી આ પૂછી શકાશે સ્ટેજ મેળો અવસ્થા તરીકે ઓળખવામાં આવે અને ત્યાર પછી જળી ઝંખરાવાળી અવસ્થાઓ સ્ટાર્ટ થશે કે બાવળનો એક ગુચ્છો ઉગી નીકળ્યો, બોરડી એક ઉગી નીકળી, બીજી કોઈ કાંટાળી વનસ્પતિ ઉગી નીકળી અને ત્યાર પછી એના કાર્બનિક દ્રવ્ય જે પણ કે પાન ખરશે કે અન્ય કોઈ દ્રવ્ય કે
બીજી XYZ પરિસ્થિતિઓ સર્જાશે અને નીચેના ભાગે જમીન આ રીતે બંધાતી જશે અને તમે અહીંથી આગળ જાઓ તો તમે 30 વર્ષની ગણતરી કરો તો એ જગ્યા ધીમે રહી અને જંગલની અંદર પરિવર્તિત થઈ જશે અને પછી તો તમને ખ્યાલ હશે કે અલગ અલગ વનસ્પતિ સમાજ આવતા જશે એ વનસ્પતિ સમાજના એન્ટ્રી મારી પોતાનું આધિપત્ય જમાવવામાં આવશે અને હવે એક કહેવાની વાત અનુક્રમણના પણ બે પ્રકાર છે અને અહીં પૂરું થાય છે વૃક્ષમય ઝાડીમય જંગલવાળી અવસ્થા કે લાગના સ્ટાર્ટિંગ અહીં પૂરા થાય છે એટલે એક સમયનું જલ ધારણ કરતો પ્રદેશ એ સમય પસાર થવાની સાથે જંગલની અંદર પરિવર્તિત થઈ શકે તો આ ચોક્કસ પ્રકારનું અનુક્રમણ એકદમ સ્લો પ્રોસેસ એ કહેવામાં આવશે જલ સચક્ર અનુક્રમણ અથવા જલ આરંભી અનુક્રમણ તરીકે ઓળખવામાં આવશે હવે આ પણ એક બહુ જ મસ્ત ટોપિક છે કે અનુક્રમણના બી પ્રકાર આવે તો કે હા આવે અને એની અંદર પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણનો તફાવતનો મુદ્દો આવી શકે આપણી પાસે મુદ્દા છે કે બહુ જ ધીમી ગતિએ ચાલતી અવસ્થા છે એટલે કે એક શરૂઆતથી ગ્રાસથી શરૂ કરીને આપણે જંગલ સુધી પહોંચવાનું છે તો સ્વાભાવિક છે કે જબરદસ્ત સમય જશે એની અંદર 50 વર્ષ જેટલો સમય જશે ચરમ અવસ્થા આવતા જો મેં હજારો લખ્યા છે તમે સમજી શકો કે ઘણો બધો સમય જશે એક્ઝામ્પલ આપ્યા છે ખુલ્લા મેદાનની પ્રદેશ અથવા જ્વાળામુખી ફાટ્યો હોય અને જે લાવા પથરાવાને કારણે જે જમીન મળી છે જે ઠંડી પડ્યા બાદ જે જમીન બની છે એ જમીન ઉપર ધીમે 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 અનુક્રમણ સ્ટાર્ટ થશે માય ડિયર એ પ્રાથમિક અનુક્રમણ કહેવાશે હવે આ શીખવાની પણ મજા છે દ્વિતીય અનુક્રમણ તો કે સર પહેલેથી જ વનસ્પતિ સમાજ હાજર હતો એટલે તો ક્યારે જવાબ કે ચરમ અવસ્થા આવી ગઈ હતી અને અચાનક દાવાનળ ફાટી નીકળે છે હું જંગલની વાત કરું છું અત્યારે બહુ બધા ન્યૂઝમાં આવે કે ભાઈ આ જગ્યા ઉપર આગ લાગી પછી એ સમયે થોડા વખત પછીનો સમય તમે ઓબ્ઝર્વ કરો તો ડિયર એ જગ્યા ઉપર પુનઃ જંગલ તૈયાર થઈ ગયેલું પણ શીખવા જેવી સમજવા જેવી વાત એ છે કે ઓલરેડી વનસ્પતિ સમાજ તો ત્યાં હતો જ પણ વનસ્પતિ સમાજ આગને કારણે થોડે ઘણા અંશે અડધી કેટેગરી વાઇઝ એ લોકો સળગી ગયા નષ્ટ થઈ ગયા પણ એ લોકોની જે જમીનમાં મૂળ તંત્ર છે એ તો આમ જ સલામત છે ખાલી ઉપરનો ભાગ સળગી ગયો અને એ નીચે રહેલા મૂળ તંત્રમાંથી ફરી પાછા પ્રાંકુર નીકળશે અને એને કારણે એ ધીમે રહે અને શું સ્ટેપ બાય સ્ટેપ ક્યાં એટલે ફરી પાછા જંગલ સુધીની અવસ્થાએ પહોંચવાનો પ્રયત્ન કરશે એટલે નવા વનસ્પતિ સમાજની એન્ટ્રી તો જરૂર જ નથી ઓલરેડી વનસ્પતિ સમાજ છે પણ કોઈ કારણસર ડિસ્ટ્રોય થયો છે એનું જ બીજું ઉદાહરણ પૂર આવવું તે અને પૂર આવે તે વખતે પાણીના ફ્લોને કારણે કેટલાક વનસ્પતિ સમાજ ઘસડાઈ જશે નષ્ટ થઈ જશે તો એ પણ પોતાની જે અડધી વચ્ચેની જગ્યા અથવા અડધી પરિસ્થિતિમાંથી ફરી પાછા પોતાનું નવજીવન શરૂ કરશે આ બે પરિસ્થિતિ તમને જણાવી આગ લાગવું બીજું તમને કીધું પૂર આવવું તે તો આવી જગ્યા ઉપર જ્યારે વનસ્પતિ સમાજ જે ચરમ અવસ્થા ઉપર પહોંચ્યો હતો જંગલ અવસ્થા હતી એ નષ્ટ થઈ જાય પણ ફરી પાછા શું પડી ગયા અને ફરી પાછા ચાલવા માંડ્યા એટલે પાછી નવસર્જન કરવા માંડ્યા અને એ નવસર્જનમાં એ લોકો જંગલ એટલે કે ચરમ અવસ્થા સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે તો તમે વિચારી લો કે એકદમ શૂન્યમાંથી ત્યાં પહોંચવું એના કરતાં અડધું રેડી છે ત્યાંથી પહોંચવું તો સરળ થઈ જાય તો એ પહેલા ધીમી અને પછી ઝડપી એટલે કે જમીનની હાજરી પ્લસ પ્રાંકુરો હશે પ્લસ બીજ હશે અને પ્રાથમિક આપેલો સ્ટેપ તમને કીધું કે એના ચરમ અવસ્થા આવતા આના કરતાં થોડો ફાસ્ટ થશે અને એટલે પ્રાથમિક અનુક્રમણ કરતા પ્રમાણમાં આ દ્વિતીય અનુક્રમણ ઝડપી છે અને જો મેં લખ્યું છે આગ લાગવી વાવાઝોડું રેલ આવી પરિસ્થિતિની અંદર વૃક્ષો નષ્ટ થઈ જાય પણ એને ફરી પાછા ચરમસીમાએ પહોંચતા ઘણા જેટલી વાર લાગતી નથી એટલે પ્રાથમિક અને દ્વિતીય બંને અનુક્રમણ આપણી સાથે સંકળાયેલા અનુક્રમણ માટે છેલ્લી લાઈન કે ધીમી પ્રોસેસ છે વાત સાચી પણ ભલે પાણીમાં થતું હોય કે જમીન પર પણ તેની ચરમ અવસ્થા એક સરખા પ્રકારે એ મધ્ય જલીય પરિસ્થિતિ તરફ આગળ વધતી જાય ધીમે ધીમે તે જો પાણી વાળી જમીન રહેતી હોય દલદલવાળી જમીન રહેતી હોય તો ત્યાં ચરમ અવસ્થાને પહોંચતા થોડો વાર લાગે પણ પાણી થોડું ઓછું થઈ જાય અને જમીન સોલિડ પાર્ટ મળી રહે તો જંગલને નિર્માણ થતા કોઈ વાર લાગતી નથી હવે તમને એમ થાય કે સર આ બધી પરિસ્થિતિ અમને શું કામ
તો કે તમને એટલા માટે કામની કે તમે પ્રકૃતિને સમજો. આ જો અનુક્રમણ ન થતું હોત, વનસ્પતિ સમાજની અવેલેબિલિટી ન હોત, તો પૃથ્વી ઉપર જે આખું જળવાયુ અને પૃથ્વી ઉપર જે ગેસીસ જે સરાઉન્ડિંગ વાયુમંડળ છે એની અંદર જે બેલેન્સ છે એ બેલેન્સ કેમ ચાલશે? બરાબર છે. અત્યારના આપણા દ્વારા કરવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડના વધારે પડતા ઉપયોગ એ વનસ્પતિ થકી જ અટકે છે. બાકી કુદરતે આ વનસ્પતિ ન રાખી હોત તો કદાચ પૃથ્વી કાર્બન ડાયોક્સાઇડથી ભરાય. અન્ય બીજી બધી પણ પરિસ્થિતિ છે જે તમે ધીમે ધીમે સમયની સાથે સમજશો કે જો આ પરિસ્થિતિ ન હોત તો શું થઈ શકે. અને એટલે જ ઇમ્પોર્ટન્સ છે નિર્દેશન તંત્રનો. હવે આપણે ચક્ર બાકી છે અને એ ચક્ર તમારા જે ફોસ્ફરસ ચક્ર છે, બીજું જે છે એ અવસાદી ચક્ર અને બીજું એક વાયુ ચક્ર, એટલે કે એની અંદર તમારે કાર્બન ચક્ર શીખવાનું છે. અને આ બે ચક્ર ફિનિશ થશે પછી ઇમ્પોર્ટન્સ છે એટલે 2 પોઈન્ટમાં આપણે ફિનિશ કરી દઈશું. થેન્ક યુ.